હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો, અમારા બાપુ છે, અમારા માડી છે, મારા પપ્પા છે, મારા મમ્મી બેન, આ બધા અત્યારે જાત્રામાં જઈ રહ્યા છે દક્ષિણ ગુજરાત બાજુ. તો આ બધા અત્યારે જાત્રામાં આપણે બધાને મૂકવા માટે જવાના છે. તો આપણા વ્લોગમાં અમને બને આપણે જોયું છે, બધાના દર્શન કરશું. તો મિત્રો, અત્યારે આપણે બધા જાત્રામાં જાય છે, તેને આપણે અત્યારે પગે લાગીને સૌના આશીર્વાદ લેવાના છે. તો આશીર્વાદ આપણે લઈ રહ્યા છીએ. આપણી પાછળ આપણા કાકા છે, અમે કાકા દીકરા બંને આશીર્વાદ લઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. બધા તમામ સભ્યો, અમારા બાપુ છે, માડી છે, અત્યારે બધા જઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની યાત્રા કરવા માટે. તો આપણે બધાને એવા આપણે આશીર્વાદ મળે કે દક્ષિણ ગુજરાતની યાત્રા સફળ થાય અને ભગવાનના દર્શન કરીને પાછા આવી રીતના સહી સલામત આવી જાય એવી આપણે શુભેચ્છાઓ પાઠવી છીએ. અને જય ભોળાનાથ બધાને સહી સલામત પાછા યાત્રામાંથી લાવે. જય દ્વારકાધીશ. તમે જોઈ રહ્યા છો, અત્યારે અમારા માડી દર્શન કરી રહ્યા છે. જે યાત્રામાં જાય છે તેને એક પછી એક બધા દર્શન કરશે. અત્યારે અમારા કાકા આવી ગયા છે, મેહુલ કાકા, એની પછી અમારા કાર્તિકભાઈ છે, એની પછી નરેન્દ્ર. તો તમે જોઈ રહ્યા છો, અમારા તમામ સભ્યો અત્યારે જઈ રહ્યા છે, તેને માટે દર્શન કરી રહ્યા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, ફોર વ્હીલ છે, એક આ ફોર વ્હીલ છે, એક ઇકો ગાડી છે. તો બંને ગાડી અત્યારે લઈને બસ સુધી આપણે મૂકવા જવાના છે. આ બધા તમામ સભ્યો જવાના છે તેની માટે. આ તમે જોઈ રહ્યા છો, ઘરમાંથી આવી રહ્યા છે. એક ઇકો ગાડી છે અત્યારે અને એક આપણે આ ફોર વ્હીલ છે. બંને લઈને આપણે અત્યારે મૂકવા જવાના છે બસ સુધી. તો પછી આપણા વ્લોગમાં એમને બને રહેજો, આપણે જોઈશું. તો મિત્રો, અત્યારે એક ઇકો ગાડી અને એક આપણે ફોર વ્હીલ બંને લઈને આ તમામ સભ્યો જે જાય છે તેને આપણે મૂકવા જવાના છે. તો વ્લોગમાં બને રહેજો, આપણે બસ સુધી મૂકવા જઈશું. ઇકો ગાડીને પાછળ એટલે આ ઠેલા ભર્યા છે. બાકીના ઠેલા જોવા અહીંયા હજી આવે છે, બીજા ઠેલા હજી અંદરથી આવકમાં છે. એટલા ઠેલા ભર્યા છે. 35 દિવસ સુધી જાત્રામાં રહેવાના છે બધા. તેની અત્યારે બધી પ્રોસેસ ચાલી રહી છે. આખો પરિવાર છે. શું કેવું ભોળા કાકા, તમારું શું કેવું? આ અમારા કાકા છે ભોળા કાકા, તેના મમ્મી પણ જાય છે. કાકા, તમારું શું કેવું છે દક્ષિણ ગુજરાતની બધા જાત્રામાં? હા, આ અમારા મેહુલ કાકા, આ ભોળા કાકા તો નાના ભાઈ પિન્ટુ કાકા. કેમ છો પિન્ટુ કાકા? આ બધા વ્લોગમાં ઉત્તર ગુજરાત બે બાજુ જવાના છે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બેની યાત્રામાં કરાવશે. સારો એવો લાવો છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ બસ છે ગંગોત્રી. આ બસમાં બધા જવાના છે. ઘણું ટ્રાફિક છે. બધા જઈ રહ્યા છે. અમારા મમ્મી છે તે જાત્રામાં જઈ રહ્યા છે. હાલો સીતારામ બા, આવજો. કાંઈ ઘરની ચિંતા કરતા નહીં, નિરાતે યાત્રા કરજો. આ અમારા ગઢામાં છે, ગનુમાં, ને આ અમારા મણીમાં. મિત્રો, તમે પાછળ જોઈ રહ્યા છો, ગંગોત્રી બસ છે તે જવાની છે. તો અત્યારે બસમાં બધા જવાના છે અત્યારે. તો આપણે વ્લોગમાં આગળ જોયું તે રીતે, બરાબર છે. તો બધાને જય દ્વારકાધીશ. ગલી ક્રિકેટ ચાલુ રહી છે. અમારા કાકા છે ભોળા કાકા, આ દીપા કાકા, આ મેહુલ કાકા, મારો માસી કુલદીપભાઈ અને સામે આપણા ભાઈ ફોજી. તમે બધા અત્યારે ગલી ક્રિકેટ રમી રહ્યા છીએ. મિત્રો, અમારા કાકા જો બેટ લઈને જાય છે. અને કોણ? દીપકભાઈ રાખી રહ્યા છે બોલિંગ. વેરી ગુડ. ભોળા કાકા રમી રહ્યા છે. થોડોક પાછળ લઈ જાઓ. ચાલી રહી છે દલીલ, રમવા માટે દલીલ ચાલી રહી છે ભાઈ. આ ફોજી આવી રહ્યા છે. આ ફોજી પહેલા જ બોલે, ઓલ રાઉન્ડર 6. દોડો ખોવાઈ ગયો છે ભાઈ, દોડો ચડી ગયો છે પાછો. મેહુલભાઈ નાખી રહ્યા છે. આ બીજા બોલ. ઓ વાહ ફોજી, ગુડ શોટ. કુલદીપભાઈ રમી રહ્યા છે અને આશીષભાઈ ફોજી. ઓહો, ટપડાનો કેટલો ઘા કરી દીધો.
ટમડાને કેટલો ઘા કરી દીધો આવો જ નહીં નો બોલો તો નો બોલ તો ઓ આ બધા દલીલ કરી રહ્યા છે દલીલ નો બોલો તો ભાઈ નો બોલ અત્યારે અમારા દીપા કાકા હમું જોવો તો વાહ બેસ્ટમેન વાહ અરે વાહ હાલો એ આ નો હાલે આ ભાઈ હાલે જ નહીં હાલે ક્યાં ભાવે અરે વાહ કેચ હો ડેલી કેચ છેલ્લો બોલ ઓ ટંપડા ઘા થઈ ગયા મિત્રો ટંપડા ઘા કાર્તિકભાઈ આવી ગયા છે કાર્તિકભાઈ તું ભાઈ બેટ નો ભાંગી નાખતા હો ભાઈ ઓ આમ તો જોવો મિત્રો કેટલી ફિલ્ડિંગ ભરાય કુલદીપ આશીષભાઈ દીપા કાકા મેહુલ કાકા અહીંયા અમારા ભોળા કાકા કાર્તિકભાઈ દા લઈ રહ્યા છે હું ભાઈ અમ્પાયરમાં ઊભો ભાઈ અરે LBW અલે ખમી જાઓ ભાઈ ખમી જાઓ હાલો આલે મેહુલ કાકા રમી રહ્યા છે વાહ વેરી ગુડ મેહુલ કાકા અત્યારે બાપુ દીકરો બંને રમી રહ્યા છે શુભમભાઈ અને ભોળા કાકા બંને રમી રહ્યા છે એની પાછળ કુલદીપભાઈ ફૂલ ફિલ્ડિંગમાં